સુખ શાંતિ સમૃદ્ધિ રિદ્ધિ સિદ્ધિ અને બુદ્ધિના દેવ ગણપતિ દાદાનો ગણેશોત્સવ અત્યારે હાલ ઠેર ઠેર ઉજવાઈ રહ્યો છે। ત્યારે મોરબીમાં મહાવીર સોસાયટી પાસે બાલાજી ગ્રુપ કા રાજા ગણેશોત્સવનું પણ અત્યારે હાલ ભવ્ય આયોજન ચાલી રહ્યું છે। મારી પાછળ આપ સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો। મોરબીની મહાવીર સોસાયટી પાસે બાલાજી ગ્રુપ કા રાજા ગણેશોત્સવમાં આ વર્ષે ઘણી બધી વિશેષતાઓ જોવા મળી રહી છે। ખૂબ જ સારી થીમ મૂકવામાં આવી છે। દર્શકોને આજે દ્રશ્ય બતાવી રહ્યા છીએ મોરબીના મહાવીર સોસાયટી પાસે આવેલા બાલાજી ગ્રુપ કા રાજા ગણેશોત્સવના। હું અને મારા સહયોગી હિમાંશુ સોલંકી સાથે લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। આપણે ફટાફટ અંદરની તરફ જઈ અને દાદાના દર્શને જે લોકોની જે શ્રદ્ધાળુઓની અહીં જે ભીડ જોવા મળી રહી છે તેના આ દ્રશ્યો આપણે દર્શકોને બતાવવા જઈ રહ્યા છીએ। ખૂબ જ સારી એક થીમ અહીં રાખવામાં આવી છે। ઘણી બધી વિશેષતાઓ જોવા મળી રહી છે। પરિવાર સહિત આવતા જે તમામ લોકો છે તેમના બાળકોને પણ મનોરંજન મળે તેવા હેતુથી ઘણા બધા વિશેષ આયોજનો આ પંડાલમાં જોવા મળી રહ્યા છે। સૌથી પહેલા એન્ટર થતા જ આપણે દ્રશ્યો હું બતાવી દઉં કે દેવાધિદેવ મહાદેવની જે પ્રતિમા અહીં મૂકવામાં આવી છે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની છે અને સાથે જે નાના બાળકો પરિવાર સાથે અહીં આવતા હોય તેમના મનોરંજનના હેતુથી પાણીમાં તરતા જે બતક છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે। ઘણા બધા શ્રદ્ધાળુઓ અને ભાવિકોની ભીડ બહોળી સંખ્યામાં અત્યારે હાલ જોવા મળી રહી છે। આ મોરબીની મહાવીર સોસાયટી પાસે આવેલા બાલાજી ગ્રુપ કા રાજા ગણેશ ઉત્સવના આ લાઈવ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ। આપણે આગળ તરફ જઈને સીધા લાઈવ દ્રશ્ય બતાવીએ। ઘણા બધા શ્રદ્ધાળુઓ અને ભાવિકોની ભીડ અહીં જોવા મળી રહી છે। આપને આ જે તસવીરો આપ જોઈ રહ્યા છો બાલાજી ગ્રુપ કા રાજા પંડાલમાં જે બિરાજમાન ગણપતિ દાદાની આ અદ્ભુત અને દિવ્ય તેજ જેમાંથી જોવા મળી રહ્યું છે તેવી પ્રતિમા આપ જોઈ રહ્યા છો। દાદાના દર્શનનો આપ ઘર બેઠા અત્યારે જે લાભ લઈ રહ્યા છો તે મોરબીના બાલાજી ગ્રુપ કા રાજા ગણેશ ઉત્સવના આ દ્રશ્યો છે। આ તરફ ઘણા બધા તમે જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં તમામ જે શ્રદ્ધાળુઓ છે ભાવિકો છે તે દર્શનાર્થે આવ્યા છે અને દાદાના આ દર્શનનો લાભ લઈ રહ્યા છે। ઘણા બધા યુવાનોની ટીમ છે કે જે આ બાલાજી ગ્રુપમાં અત્યારે પોતે મહેનત અને જહેમત ઉઠાવી રહ્યા છે। હવે આપણે આગળની તરફ જઈ અને સીધા આપણે જે આયોજકો છે તેમની ટીમને મળીશું અને એમની સાથે પણ વાતચીત કરશું। તે પહેલાં હું હિમાંશુને કહું થોડા પાછળની તરફ જઈને આ તરફ કેમેરો આ તરફ બતાવે દર્શકોની તરફ થોડા આગળની તરફ જઈ અને આપણે દ્રશ્ય બતાવી દઈએ દર્શકોને। ચાલો ચાલતા રહેજો, દર્શન લાઈનમાં કરતા રહેજો। દર્શકોને હું કેમેરામેનને કહું કે આ તરફ દ્રશ્ય બતાવે કે જે અત્યારે 12 જ્યોતિર્લિંગની થીમ અહીં વિશેષ બનાવવામાં આવી છે। 12 જ્યોતિર્લિંગના દર્શનનો લાવો પણ તમામ ભક્તજનો લઈ શકે તે માટે શ્રી મલ્લિકાર્જુનથી શરૂ થતા 12 જ્યોતિર્લિંગ શ્રી મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ છે, સોમનાથ જ્યોતિર્લિંગ છે, સાથે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ તેમજ શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગ છે, સાથે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગના પણ દ્રશ્ય દર્શકોને બતાવીએ। તેમજ તે સાથે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ પણ અહીં જોવા મળી રહી છે। સાથે શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ છે તે પણ આપ દર્શન કરી રહ્યા છો। હાલ આ જે મોરબીના બાલાજી ગ્રુપ કા રાજા ગણેશોત્સવનું જે અત્યારે હાલ આયોજન ચાલી રહ્યું છે તેમાં આ તમામ 12 જ્યોતિર્લિંગ અહીં બનાવવામાં આવી છે અને તેમાં પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ અત્યારે હાલ આવી અને દર્શનનો લાભ લઈ રહ્યા છે। શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન આપ કરી રહ્યા છો અત્યારે હાલ બાલાજી ગ્રુપ કા રાજા ગણેશોત્સવ કે જેમાં આ તરફ દ્રશ્ય બતાવે કેમેરામેનને કહું કે ઘણા બધા જે શ્રદ્ધાળુઓ અહીંયા બાલાજી ગ્રુપ કા રાજા ગણેશોત્સવમાં અત્યારે હાલ દર્શને આવ્યા છે અને જે આ વિશેષ આયોજન છે તેના દર્શન પણ કરી રહ્યા છે। આ દ્રશ્ય આપણે જોઈ રહ્યા છો। હવે આપણે આગળની તરફ જઈએ અને જે બાલાજી ગ્રુપ કા રાજા ગણેશોત્સવ જે સંચાલન સંભાળી રહ્યા છે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તસવીરોમાં આ યુવાનોની ટીમ છે। ઘણા બધા જે યુવાનો છે તેમાંથી એક અત્યારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે શિવભા જાડેજા તેમજ રાજુભાઈ મીરાણી સહિતના જે વડીલો છે તે પણ અહીં ખૂબ જ સારું એવું મેનેજમેન્ટ કરી રહ્યા છે, સંચાલન સંભાળી રહ્યા છે। દર્શકોને હું વિગત આપી દઉં કે આ જે ગ્રુપ છે ને એની એક મુખ્ય બીજી વિશેષતા હું તમને કહી દઉં કે હું પહેલાં તો જે મારા કેમેરામેન છે હિમાંશુને કહું આ તરફ એક દ્રશ્ય બતાવી છે દર્શકોને। જે આ ભીડ આપ જોઈ રહ્યા છો તમામ જે દર્શનાર્થીઓ જ્યારે દાદાના દર્શન કરી અને થાક્યા પાક્યા અહીંથી પસાર થતા હોય ત્યારે તેમના માટે એક સારા પ્રસાદ રૂપે સુંદર નાસ્તાનું પણ વિશેષ આયોજન આ ફક્ત 15 જેટલા
યુવાનો છે, વડીલો છે, તેમની ટીમ દ્વારા એમના સ્વ ખર્ચે આવું સરસ આયોજન 10 દિવસ સુધી હાલ કરવામાં આવતું હોય છે. ત્યારે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છીએ આ બાલાજી ગ્રુપ કા રાજા ગણેશ ઉત્સવના જે મુખ્ય આયોજકો છે. એક મોટી મુદ્દાની વાત હું તમને કહી દઉં કે આ એ ટીમ છે કે આમાં ન તો કોઈ પ્રમુખ છે, તમામ જે વડીલો હોય કે યુવાન હોય, તમામ લોકો એકબીજાને ખભે ખભો મિલાવી અને પોતાના તન મન અને ધનના સહયોગથી આ સારું એવું અત્યારે આયોજન કરી રહ્યા છે. આમાં કોઈ જ પ્રમુખ નથી, આ તમામ લોકો એક સમાન છે. આ એક સૌથી મોટી મહત્વની અને મુદ્દાની જો વાત હોય તો આ બાલાજી ગ્રુપની આ એક વિશેષતા રહી છે અને આ ઘણા વર્ષોથી રહી છે. ઘણીવાર દર્શકોને હું ઇન્ટરવ્યુમાં પણ બતાવી ચૂક્યો છું કે જ્યારે કોરોનાનો કપરો કાળ હતો ત્યારે આ એ જ ગ્રુપ છે, બાલાજી સેવા ગ્રુપ, કે જેમણે કોવિડ પેશન્ટોને તેમના કોવિડ સેન્ટર સુધી જઈ અને ફૂડ પેકેટ પહોંચાડ્યા હતા. ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી. તે બદલ ધ પ્રેસ ઓફ ઇન્ડિયાની ટીમ પણ અમે તેમને ખાસ બિરદાવીએ છીએ. આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે જોડાયા છે રાજેશભાઈ મીરાણી. આપણે એમનું સ્વાગત કરીએ. રાજેશભાઈ, તમારું પ્રેસ ઓફ ઇન્ડિયામાં ખૂબ ખૂબ સ્વાગત છે. આવો બાલાજી ગ્રુપ વતી અમે તમારું સ્વાગત કરીએ છીએ. રાજેશભાઈ, આ દર્શકોને વિગત આપો કે આપણો આ બાલાજી ગ્રુપ કા રાજા ગણેશોત્સવનો કેટલામાં વર્ષમાં મંગલ પ્રવેશ છે? અમારો 10 વર્ષ પૂરા થઈને 11મા વર્ષમાં મંગળ પ્રવેશ છે અને અમે પ્રજાજનોને આમંત્રણ દઈએ છીએ કે અમારી દર્શન કરવા આવો. 7:30 મહાઆરતીનો લાભ લ્યો અને ત્યારબાદ અમે હાઇજેનિક બધાને ગરમ લાવી નાસ્તો આપીએ છીએ. ખૂબ જ સારી વાત કહે કે જે દર્શનાર્થીઓ આવે છે તેને સારો એક પૌષ્ટિક આહાર રૂપે એક સુંદર મજાનો એક નાસ્તાનું પણ વિશેષ આયોજન અહીં ચાલી રહ્યું છે. અને જે ઘણા બધા શ્રદ્ધાળુઓ છે તે માત્ર પ્રસાદ લઈને જ નહીં પરંતુ પોતાની રીતે સ્વૈચ્છિક પોતાનું યોગદાન પણ અહીં આપી અને જતા હોય છે. આ ખૂબ જ એક સારી બાબત અહીં ખાસ એક જોવા મળી રહી છે. રાજેશભાઈ, અહીંયા આપણી જે મુખ્ય જે વિશેષતામાં આ ઘણી બધી જે થીમ્સ રાખવામાં આવી છે, મુખ્ય કઈ કઈ થીમ્સનું આયોજન કર્યું છે આ વખતે? અમે આ 10 વર્ષથી જે કાર્યક્રમ કરી છીએ, 11મું વર્ષ છે. આ વખતે અમે વિચાર્યું કે અમે 12 જ્યોતિર્લિંગ, અમુક એવા વ્યક્તિ હોય છે જે બધા દર્શન નથી કરી શકતા 12 જ્યોતિર્લિંગના, તો અમે એ 12 જ્યોતિર્લિંગની થીમ અહીંયા રાખી છે જેથી કરીને મોરબીની જનતા 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે. અને બાળકો માટે અમે લાઈવ પક્ષીઓ કે જેને મનોરંજન થાય એ આ વખતે અમે થોડુંક નવીન કર્યું છે. સારી બાબત કહે કે પરિવાર સાથે જ્યારે બાળકોને લઈને આવતા હોય લોકો ત્યારે એમના મનોરંજન માટે પણ સારી એક અહીં સુવિધા અને આયોજન સારું કરવામાં આવ્યું છે. ઘણા બધા આમ જોયું, હજી અત્યારે 11:15 જેવો સમય થયો છે છતાં પણ જે લોકોનું જે અત્યારે જોઈ રહ્યા છો કે લોકોની ભીડ હજી ઓછી થવાનું નામ નથી લેતી. આ એક લાગણી છે લોકોની બાલાજી ગ્રુપ કા રાજા પ્રત્યે કે જે તેમને અહીં ખેંચીને લઈ આવે છે. આ બાલાજી ગ્રુપ કા રાજા ગણેશોત્સવમાં પંડાલમાં જે બિરાજમાન ગણપતિ દાદાના દર્શને આવતા તમામ શ્રદ્ધાળુઓ દાદાના દર્શને આવી પોતાના જે પરિવાર માટે અને સમગ્ર દેશ માટે એક સારી એક મંગલ મનોકામના પણ અહીં કરતા હોય છે. અને આ જે મનોકામના કરવા માટે અહીં લોકો આવે છે એમાં તો ઘણા બધા લોકો દૂરથી પણ અહીં આવતા હોય છે. ત્યારે સતત આટલા વર્ષોથી જે આયોજન અહીં ચાલી રહ્યું છે તે બાલાજી ગ્રુપ કા રાજા ગણેશોત્સવના તમામ આયોજકો માટે ખૂબ જ અભિનંદન આપવા જેવી પણ વાત કહી શકાય. હવે આગળ પણ એક જે થીમ્સ રાખવામાં આવી છે તો એમાં શું મુખ્ય રાખવામાં આવ્યું છે વિશેષતામાં એક પક્ષી રાખવામાં આવ્યા છે, તે પછી અમુક સ્ટેચ્યુ રાખ્યા છે અને ગેટ ઓફ ઇન્ડિયા છે, કેદારનાથનું નાનું એવું મંદિર છે લાઇટિંગ વાળું, એ બધા માણસોને જોવા માટે. લોકોને જનતાને શું અપીલ કરશો? કે અમારી આ પધારો, દર્શનનો લાભ લ્યો અને જાહેર આમંત્રણ છે. અને ખૂબ ખૂબ તમારો આભાર પ્રેસ ઓફ ઇન્ડિયાનો. તમારો પણ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ શિવભા જાડેજા, રાજેશભાઈ મીરાણી સહિતના તમામ જે યુવાનોની ટીમ અને જે 15થી વધુ જે વડીલો અને યુવાનો જે એકબીજાને હળીમળીને સહકારથી જે આયોજન કરે છે તે ખૂબ જ અભૂતપૂર્વ કહી શકાય. મુદ્દાની મહત્વની વાત છે કે કોઈને કોઈ પણ જાતના કાર્યને કરવા બાબતમાં લઈને કોઈ પણ પ્રકારની એક નાનપ નથી અનુભવતા. નાનામાં નાનું કાર્ય હોય તો પણ કોઈ પણ મોટો વ્યક્તિ પણ તે કરતો જોવા મળે છે. તે ખૂબ જ ખરેખર તો મોટી વાત કહી શકાય આ બાલાજી ગ્રુપ કા રાજા ગણેશોત્સવના આયોજકો માટે. ત્યારે આપણે બહારની તરફ જઈએ અને જે અત્યારે થીમ અહીં રાખવામાં આવી છે જે એના પર દ્રશ્ય છે એટલે દર્શકોને આપણે બતાવી દઈએ. અને હજી પણ તમે જોઈ શકો છો કે જે લોકો અહીં આવ્યા હતા દર્શને તે અત્યારે હાલ અહીં આગળ એક નાસ્તાની પણ એક વ્યવસ્થા રાખવામાં આવી છે તમામ દર્શનાર્થીઓ માટે. તો સુંદર મજાનો એક પૌષ્ટિક નાસ્તો પણ અહીં આપવામાં આવતો હોય છે. આપ જોઈ રહ્યા છો આ વખતે અત્યારે હાલ જે અત્યારે નાસ્તો આપવામાં આવી રહ્યો છે તેના પણ દ્રશ્ય હું હિમાંશુને કહું આપણે નજીકથી બતાવીએ તમામ દર્શકોને. આપને લાઈવ બતાવી રહ્યા છીએ કે અત્યારે હાલ પૌવા બટેકા સહિત ખમણી ઘણી બધી પ્રકારની જે વેરાયટી હોય છે તેના નાસ્તાનું પણ અહીં અત્યારે આપણે દ્રશ્ય હું જે કેમેરામેન છે તેને કહું બતાવે. અત્યારે જે હાલ નાસ્તો અહીં પ્રસાદ રૂપે અહીં આપવામાં આવી રહ્યો છે. આ શેનો નાસ્તો છે?
શેનો નાસ્તો સેવ ખમણી રોજ કેટલા લોકો આ પ્રસાદનો લાભ લેતા હશે? રોજ 3 થી 4 હજાર માણસો લાભ લે છે. 3 થી 4 હજાર લોકો અહીં આવે છે દાદાના દર્શને અને આ પ્રસાદનો પણ લાભ લે છે. લાઈવ તસવીરો હવે આપણે હિમાંશુન આ તરફ આવી જાય, આપણે આગળની તરફ જઈને ફટાફટ હવે જે આગળ એક ટીમ રાખવામાં આવી છે તેના દ્રશ્ય દર્શકોને છેલ્લે બતાવીને આ વિડીયો આપણે એન્ડ તરફ લઈ જઈશું. ઘણા બધા જે તમે જોઈ રહ્યા છો કે જે લોકોની ભીડ અહીં જોવા મળી રહી છે અને પોતાના પરિવાર સાથે અને બાળકોને લઈને જે પરિવાર આવ્યા છે તેમના માટે ખૂબ જ એક સારી એક આ જગ્યા કહી શકાય કે દાદાનું એક તો અહીં પંડાલ પણ છે અને સાથે જે પરિવાર છે તેમના બાળકો માટે પણ એક સારી એવી મનોરંજનની હાલ વ્યવસ્થા પણ જોવા મળી રહી છે. લાઈવ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ જે આ વિશેષ થીમ પણ અહીં આપ જોઈ શકો છો રાખવામાં આવી છે. આ લાઈવ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે જેમ રાજુભાઈ આપણને આગળ વિડીયોમાં જણાવ્યું હતું તેમ કેદારનાથ ભગવાનનું મંદિર મહાદેવજીનું, સાથે લાલ કિલ્લો છે, ગેટ ઓફ ઇન્ડિયા છે. આપ જોઈ શકો છો કે નાના નાના જે ચકલાઓ પક્ષીઓ છે, સાથે જે ઘણા બધા સ્ટેચ્યુ પણ રાખવામાં આવ્યા છે. ને હું હિમાંશુને કહું કે પાછળની તરફ દ્રશ્ય બતાવે રાધા કૃષ્ણ ભગવાનની એક સુંદર મજાની એક પ્રતિમા પણ અહીં હાલ રાખવામાં આવી છે. મોરબીમાં આમ તો ગણેશોત્સવના ઘણા બધા આયોજનો ચાલી રહ્યા છે, તેમાંનું એક સામાન્ય 15 થી 20 જેટલા યુવાનો અને તેના જ ખર્ચે આટલું સુંદર અને ભવ્ય આયોજન કરવું ને તે ખૂબ જ મોટી વાત કહી શકાય. ત્યારે પ્રેસ ઓફ ઇન્ડિયાના માધ્યમથી આ લાઈવ કવરેજ અમે આપને બતાવ્યું. આગળ પણ આવા લાઈવ કવરેજ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ને જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.